સુરતમાં કીમમાં વીજ દાંધિયાથી ઉદ્યોગકારો લાલ ઘૂમ થયા। 66 કિલોવોટ વીજ સબસ્ટેશન પર ઉદ્યોગકારોનો હોબાળો જોવા મળ્યો। વીજ વિભાગના કર્મચારી અને ઉદ્યોગકારો વચ્ચે બબાલ જોવા મળી। ઉદ્યોગકારોએ વીજ વિભાગના અધિકારીનો ઉધડો લીધો। વારંવાર પાવર કટ થવાથી નુકસાન થતું હોવાનો ઉદ્યોગકારોનો આરોપ છે। સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાવર ન આપવા રજૂઆત કરવામાં આવી। 5 મિનિટના પાવર કટમાં લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાનો ઉદ્યોગકારોનો દાવો છે। સબસ્ટેશનમાં આગ લાગતા પાવર કરાયો હતો બંધ। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ વિસ્તારમાં આવેલા મોટા બોરસરા 66 કિલોવોટ સબસ્ટેશન ખાતે ઉદ્યોગકારોનો ભારે રોષ જોવા મળ્યો। વારંવાર થતા પાવર ટ્રિપિંગ અને વીજ વિભાગની બેદરકારીથી કંટાળેલા કીમ જીઆઈડીસીના ઉદ્યોગકારોએ વીજ ઓફિસ પર હલ્લાબોલ કરી ઉદ્યોગકારોનો અધિકારીઓનો ઉધડો લીધો છે। સાથે જ ઉદ્યોગકારોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી કીમ જીઆઈડીસીમાં વીજ પુરવઠો અનિયમિત છે। માત્ર 5 મિનિટના પાવર કટ કે ટ્રિપિંગના કારણે મશીનરી ખોરવાઈ જાય અને કાચો માલ બગડી જવાથી ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ઉદ્યોગકારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યાં સુધી મેન્ટેનન્સની કામગીરી સંપૂર્ણપણે ન થાય ત્યાં સુધી જીઆઈડીસીમાં પાવર આપવો નહીં તેવી લેખિત રજૂઆત પણ કરવામાં આવી। હરરોજ હજી તો પરમ દિવસે આ લોકોએ 66 કેવી મેન્ટેનન્સમાં લીધું તો આજે અચાનક આગ લાગી અને વારંવાર સાહેબ ઝટકા આવે છે। અમને ઇન્ડસ્ટ્રીઝમાં એટલું બધું નુકસાન થાય છે કે એની ન પૂછો વાત। એટલે પોતાના પ્રીમાઇસીસમાં મેન્ટેન નથી રાખતા એની સજા અમે કસ્ટમર ભોગવી રહેલા છે। અમે રજૂઆત એવી કરી કે જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારી ઇન્ડસ્ટ્રી અમે બંધ રાખીશું। અધિકારીઓ દ્વારા શું બાંહેધરી અપાય છે? અધિકારીઓ અમે ચીફ એન્જિનિયર બરોડા, જે જેટકોના ચીફ એન્જિનિયર વસાવા સાહેબ અને અત્યારે ભરૂચના જે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર છે એ ચાર્જમાં છે એને અમને એવી ખાતરી આપી કે હું અત્યારે બરોડાથી નીકળી 2 થી 3 વાગ્યા સાથે આપણે જોઈન્ટ મિટિંગ કરી ને જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ હોય એનું સ્થળ ઉપર જ આપણે નિરાકરણ લાવશું એવી માહિતી આપી છે। તે અમે ઇન્ડસ્ટ્રી એ પ્રમાણે રનિંગ કરીશું। ઉદ્યોગકારોના આક્રમક મિજાજથી વીજ વિભાગના અધિકારીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા। મામલો બિચકતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજી। વીજ વિભાગનો દાવો છે કે સબસ્ટેશનમાં સૂકા ઘાસનો કચરો સળગવાથી આગ લાગી હતી અને ફા વિભાગની કામગીરી વખતે કોઈ દુર્ઘટના ન બને એટલા માટે પાવર સપ્લાય બંધ કરાયો હતો। કે બહારથી કોઈ કચરું સળગાવવાથી એ કચરું સળગતું અંદર સ્વિચાર્ડમાં આવ્યું અને એનાથી વધારે પડતી આગ ફેલાઈ। એટલે ફાયર બ્રિગેડવાળાને બોલાય, ફાયર બ્રિગેડવાળા પાણી નાખે અને જો આગ કાબૂમાં ના આવે અને પાણી પણ અમારા ઇક્વિપમેન્ટ પર પડે અને પાવર સપ્લાય ચાલુ હોય તો વધારે પડતું નુકસાન થાય અથવા તો કોઈ જાનહાનિ થાય। એ જાનહાનિ અને મિલકતને નુકસાન થતું બચાવવા માટે અમે જે તે અહીંના હાજર જુનિયર એન્જિનિયર હતા વરિયા સાહેબ એમને સપ્લાય બંધ કરી દીધો।